મિત્રો જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે છે હનુમાન જયંતિ, તો અત્યારે ભવ્ય શોભાયાત્રા નીકળશે, પ્લસ કથાનો પણ છેલ્લો દિવસ છે. તો બંને ભેગું એક જ બ્લોગની અંદર તમને આ બતાવવાનું છું. તો જોડાયેલા રહેજો વિડીયોમાં, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો ત્યાં જ મળીએ. કરતા રમતા રમતા કૃષ્ણને બધી વાત કહી કે આપણે શ્રાપ લાગ્યો છે, જ્યાં એ પેટ ઉપર બાંધેલા પાટાઓ ખોલ્યા એ સમયે ઉગ્રસેન રાજાએ પ્રસાદીનો હવે માહોલ છે. પ્રસાદી હવે આપણે લેવું. તો જો આ પ્રસાદી વિભાગ છે, અહીંયા પ્રસાદી વિતરણ થઈ રહી છે. પ્રસાદી મળે છે મિત્રો.
પ્રસાદી વિભાગ છે. ત્યાં બધા જો અત્યારે કથા તરફ જઈ રહ્યા છે. બસ હું જેમની સાથે રહ્યો એ જ લોકો એ ઉદ્ધત બન્યા અને બ્રાહ્મણોને શાપને માધ્યમ બનાવ્યું છે. ઇત્યભિષ્ટુ યુધે રેશ સતધૃતિર હરિમ અભ્યભાષ ગોવિંદમ પ્રણમ્યમ બર્માસ્મિતા. તમારી વગર નહીં દઈ શકું. ભગવાને કહ્યું કે ઉદ્ધવ, આ દુનિયામાં જે વ્યક્તિ આવે એ વ્યક્તિને આ દુનિયામાંથી એક સમય જવું પડે, કર્મનું બંધન પૂર્ણ થાય. એટલે અને એ સામસામા એટલો વર્ણન છે ભાગવતની અંદર. બસ મારતા મારતા આ યાદવો પાસે હથિયારો ફૂટ્યા એટલે એ પ્રભાસ તીર્થના ક્ષેત્રમાં સમુદ્રના કિનારે પેલી જે એરકા નામનું ઘાસ હતું એ ઘાસ કાઢી કાઢી અને આજ એક એક કાકો ભત્રીજાને મારે, એક બાપ એક દીકરાની સાથે યુદ્ધ કરે. આજ બે ભાઈઓ સામસામે યુદ્ધ કરી રહ્યા છે. ભગવાને આ દ્રશ્ય જોયું અને બસ ભગવાનની આંખમાંથી અશ્રુની ધારા પડી રહી છે. આજ સુધી સમાજની અંદરથી મેં એક એક વ્યક્તિઓને બધાને સમજાવી લીધા, પણ હું ન સમજાવી શક્યો તો મારા પરિવારને, મારા કુટુંબીજનોને હું ન સમજાવી શક્યો. દુનિયામાં બીજો કોઈ વ્યક્તિ આપે અને દુઃખ થાય ને એના કરતા જ્યારે પોતાને દુઃખ આપે ને ત્યારે વધારે વેદના હોય. આજ કૃષ્ણ જે પાર્થી છે એ પાર્થી એક બાણ છોડ્યું અને બાણ એ કૃષ્ણના ચરણમાં વાગતાની સાથે કૃષ્ણની આ નીકળી ગઈ. અને જ્યાં કૃષ્ણની આ સાંભળીને પાર્થી દોડતા દોડતા કૃષ્ણના શરણે આવી બે હાથ જોડ્યા છે. પરમાત્મા, મારી ભૂલ થઈ ગઈ. મને એમ થયું કે કોઈ હરણ છે અને એ હરણને મારવા માટે થઈ અને મેં મારું આ બાણ ચલાવ્યું. ભગવાને કૃષ્ણએ કહ્યું કે પાર્થી, ચિંતા ન કર, આ કર્મની ગતિ છે. પૂર્વ જન્મમાં રામ જન્મમાં મેં તને બાણ માર્યું હતું, આ જન્મમાં તે મને બાણ માર્યું છે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય, બસ આજે કૃષ્ણના કર્મનો સિદ્ધાંત આ પ્રભાસ તીર્થમાં આ ભારતની ભૂમિમાં પૂર્ણ થાય છે. જરા પણ ચિંતા કર્યા વગર મુક્ત મને બસ તે તારું કર્તવ્ય કર્મનો સિદ્ધાંત ભોગવવો પડતો હોય તો યાદ રાખજો, એ મનુષ્ય દુનિયામાં રહેલા એક એક મનુષ્ય આ કર્મના સિદ્ધાંત ભોગવતો. પાર્થી ભગવાનને કહે છે, આદયો તથા પુરુષદેશ નાથ પિતૃદેવન કી, સોમનાથ મહાદેવ કી, કુલદેવી માત કી, દરિયા દેવ કી. પ્રેમ से बोली नमः पार्वती पते हर हर महादेव हर हर हर. જ્યારે અમે શ્લોક પઠન કરીએ એમની પાસે ભણતા ત્યારે ગુરુજી એક વાક્ય કહેતા કે આપણે લોકોને સારું લગાડવા નહીં, પણ આ ઠાકોરજીને સારું લગાડવા માટે, એને સારું કહેવા માટે આપણે આ શ્લોક ગાવાના છે, કથા કરવાની છે. એટલા માટે ઠાકોરજીને જેટલું તમે અર્પણ કરશો
એટલું પરમાત્મા તમારું કલ્યાણ કરશે એ અહીંથી સાબિત થાય છે. વિશેષ કાંઈ ન લેતા મુખ્ય યજમાન પરિવારને હું વિનંતી કરું તે પરિવાર અહીંયા સ્ટેજ ઉપર આવશે અને યજમાન પરિવાર દ્વારા ભાગવતજીના પોથીજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને ત્યારબાદ પૂજ્ય આપણા શાસ્ત્રીજીનું સાલ તેમજ વિશેષ સ્મૃતિ ચિહ્ન વડે તેમનું સન્માન કરશે. એટલે હું પરિવારના દરેક ભાઈઓને બહેનોને વિનંતી કરું તેઓ સ્ટેજ ઉપર ઝડપથી આવશો. તેઓ કરવા ઈચ્છે છે તો પરિવારના પોતીજીના આશીર્વાદ આપ સૌ પ્રાપ્ત કરશો. આપણને મંત્રમુગ્ધ કરી દીધા પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન. ત્યારબાદ પરિવારને ભેટ અર્પણ કરવામાં આવે છે. જોરદાર તાળીઓ થઈ જાય. જ્યારે જ્યારે ચિહ્ન જોશે, સ્મૃતિ જોશે, આ ફોટોના દર્શન કરશે એટલે આ પરિવારને કે જે કોઈ એમના ઘરે આવે એટલે એમના કથા યાદ આવશે. જોરદાર એકવાર તાળીઓ થઈ જાય તમારી. ભગવતજીની પિતૃદેવની તાળમદેવની થાય જીવડા જગમગ આરતી દ્વારિકાનાથની સોમનાથ મહાદેવની વ્યાસ મહારાજની થાય જીવડા જગમગ વિનંતી છે. શિવ કથાનું આયોજન થઈ રહ્યું છે. તો
મિત્રો કથા પૂર્ણ થઈ ગઈ અને હવે પ્રસાદી વિભાગમાં આવી ગયું છું. આગ્રહ હતો એટલા માટે. તો અત્યારે જો લાઈન લાગી છે મિત્રો, તો અત્યારે જો બધા લોકો અત્યારે લાઈનમાં છે. તો હવે આપણી પણ લાઈનમાં હવે ઊભી જઈએ અને થાળી લઈ લઈએ. તો અહીંયાથી થાળી મળે છે, બકાલાનો એક લાભ છે. તો મિત્રો આપણી જો પ્રસાદી જો આવી ગઈ છે, તો હાલો મિત્રો પ્રસાદી ખાવા માટે અને પ્રસાદી લેવા માટે. તો પ્રસાદી ખાઈ લેવું, પછી આપણે પ્રસાદી લઈ લેવું, પછી તમને મળું છું. તો જો છાશ વિભાગ છે અને છાશ વિભાગમાં ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે. જો આપણી છાશ આવી ગઈ છે મિત્રો, હાલો છાશ પીવા માટે. મિત્રો હવે આ બ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કે ને મળશું ગામરે ગીત નહીં મરે આ મેકરન તેથી ધરતી જ થશે. તો ટાટા બાય બાય ગુડ બાય. ચાલો મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.